રાજકોટના ગોંડલમાં ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ખેડૂતોએ ડુંગળી રસ્તા વચ્ચે ફેંકી વિરોધ નોંધાવ્યો છે। ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। નિકાસબંધીના કારણે ડુંગળીના ભાવ ઘટ્યા છે તો ખેડૂતોને પારાવાર નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે તો નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। જ્યારે એકદમ ભાવ નીચા આવ્યા અને આવક ખૂબ વધી ત્યારે સરકારે અચાનક રાતોરાત એક્સપોર્ટ બેન કરી દીધું। એની પહેલાં સરકારે 31 ડિસેમ્બર સુધી MIP $800 લગાવી હતી તો અચાનક રાતોરાત બંધ કરી દઈએ અને જ્યારે ખેડૂતોને ઘાવ લાગ્યો છે ત્યારે મલમ લગાડવાની જગ્યાએ મીઠું ભભરાયું છે તો ખેડૂતોની હાલત શું થાય। અત્યારે 5 રૂપિયા 10 રૂપિયા કિલો લેવા કોઈ તૈયાર નથી અને ગુજરાતની અંદર અત્યારે મબલક પાક છે અને પાકો પાક માથે આવ્યો છે ત્યારે ડુંગળીનું કોઈ ધણી નથી ત્યારે સરકાર બેન લગાવે છે। એ સરકારનો નિર્ણય તદ્દન ગેરવ્યાજબી છે। આ સિઝનમાં જેને બેન લગાવી હતી ઓફ સિઝનમાં લગાવે તો ક્યાં સરકારને પ્રોબ્લેમ છે? બીજું અને આની ડુંગળીની પ્રોડક્શન કોસ્ટ એક મને કોઈ કાઢીને બતાવે આમાં અમારે શું મજૂરને દેવાનું, બિયારણને દેવાનું કે ખાતરને દેવાનું, પ્લસ બીજી વસ્તુ કે કોઈ બી આજે માણસ તમે જો 12 કલાકની નોકરી સરકારી કર્મચારીઓ 8 કલાકની નોકરીમાં પૂરતો પગાર મળે છે। અમારી 12 કલાક 14 કલાકની રાતના જ્યારે જનાવરની સાથે બી બાથ ભીડીને અમે કામ કરતા હોઈએ છીએ એ ઉત્પાદન થાય ભારતની પ્રજાને આપણી તમામ જનતા ખાય એના માટે અમે માર્કેટ યાર્ડમાં લઈને આવી છીએ। કાલે સવારે અમારા પરિવાર પૂરતો અમે જો વાવવા માંગુ છું તો ખાશે શું? હું ડુંગળી વેચવા ગોંડલ યાર્ડમાં આવ્યો છું। મારી ડુંગળી 700 થી 800 માં વેચાતી હતી એ ડુંગળી આજે 200 થી 250 માં માગે છે। મારે કઈ રીતે વેચવી? હું ખેડૂત છું ભાઈ, મારે છોકરા છે, મારે છોકરા ભણાવવા કઈ રીતે આમાં છોકરાઓનું હું કરવું મારે સમજી લ્યો। અમારે સરકાર શ્રીને વિનંતી છે, અમારે સરકારનું કાંઈ જોતું નથી, 2000 નથી જોતા, અમારે સબસિડી નથી જોતી, અમારે પોષણક્ષમ ભાવ જોઈએ છે। એક બાજુ સરકાર 2022માં ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરે છે અને બીજી બાજુ જ્યારે ખેડૂતોના ખેત પેદાશના ભાવ ઉપર ગયા છે ત્યારે સરકારે એમાં કોઈને કોઈ હરકત કરી છે। છેલ્લા 5 વર્ષની જ આપણે વાત કરીએ તો અત્યારે ડુંગળીના ભાવ જ્યારે 800-900 રૂપિયા પ્રતિમણ ખેડૂતને મળતા હતા ત્યારે કેન્દ્ર સરકારે એ ડુંગળી પર નિકાસ પર પ્રતિબંધ મૂકી અને ડાયરેક્ટ 200-250 રૂપિયાએ લઈ આવી। એટલે જોયા જેવું વાત એ છે કે સરકારની નીતિ રીતિ જે છે એ હંમેશા ખેડૂત વિરોધી રહી છે। ખેડૂતોને સારા ભાવ મળવાની સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે, આવક ડબલ કરવાની મોટી મોટી જાહેરાતો કરે છે, પણ વાસ્તવિકતામાં જ્યારે ખેડૂતોને સારા ભાવ મળવાના થાય ત્યારે જ સરકાર એવી હરકત કરે છે કે જેના કારણે ખેડૂતે પાયમાલ થવા સિવાયનો બીજો કોઈ રસ્તો રહેતો નથી। ડુંગળી મુદ્દે ખેડૂતો હવે રસ્તા પર ઉતરી આવ્યા છે। ભાવનગરમાં નેશનલ હાઈવે પર ચક્કાજામ કરી દેવામાં આવ્યો છે। નિકાસબંધી હટાવવાની ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે તો નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવતા ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે। રસ્તા પર ડુંગળી ફેંકી ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે તો ડુંગળીની નિકાસ બંધ કરવામાં આવતા ખેડૂતો હવે રસ્તા પર ઉતર્યા છે। પોષણક્ષમ ભાવ મળે ખેડૂતોને તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। ખેડૂતોને સતત નુકસાન થઈ રહ્યું છે। બિયારણ તમામ વસ્તુમાં ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવે છે અને હવે તેમની ડુંગળીના તેમને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા જેના કારણે તેઓ રસ્તા પર ઉતરી આવ્યા છે। રાજકોટ અને ભાવનગરમાં એક સરખી પરિસ્થિતિ જોવા મળી રહી છે। ખેડૂતો જે છે તે રસ્તા પર ઉતરી આવ્યા છે। ડુંગળીને લઈને તેઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। તેઓ સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે કે તેઓને પોષણક્ષમ ભાવ મળે, નહીં તો તેમની ડુંગળી બગડી જશે। ખરીદી કરવામાં નહીં આવે તો તેમને મોટું નુકસાન જશે। ડુંગળી પર નિકાસ બંધ કરી દેવામાં આવી છે જેના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે।